સુરત શહેરના પોલીસ કમિશનરથી અનુપમસિંહ ગેહલોત સરનાઓએ ખાસ સૂચના કરેલી કે ઉધના દરવાજા, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ દક્ષેશ્વર 4 રસ્તા, કારગિલ 4 રસ્તા કે જ્યાં મોટા પ્રમાણમાં રિક્ષા ચાલકો ગમે ત્યાં રિક્ષા ઊભી રાખી દેતા હોય છે અને વધુ પ્રમાણમાં પેસેન્જરોને લઈ અને વહન કરતા હોય છે, તેમજ રિક્ષાની બંને આગળ જે ડ્રાઈવરની સીટની આગળ બંને બાજુએ પેસેન્જર પણ બેસાડતા હોય છે. એવી રિક્ષાઓને આઈડેન્ટિફાઈડ કરી અને જે ભયજનક રીતે ચલાવતા હોય એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ અમે એફઆઈઆર દાખલ કરી રહ્યા છીએ, તેમજ એમના વિરુદ્ધ ઈ ચલણના માધ્યમથી સ્થળ દંડ પણ અમે આપીએ છીએ. ખાસ કરીને આજે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી? આજરોજ ઉધના દરવાજા ખાતે, રેલવે સ્ટેશન ખાતે અને બસ સ્ટેન્ડ ખાતે જે આડેધડ પાર્કિંગ કરતા હોય છે, નો પાર્કિંગ ઝોનમાં રિક્ષા ઊભી રાખતા હોય છે, એવી રિક્ષાઓને ઈ મેમોથી તેમજ જો એની પાસે લાયસન્સ ન હોય તેને ડિટેન કરીને હાલ કાર્યવાહી ચાલુ છે.